નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગ્રામ સેવક એડી રાઠોડ। તમામ ખેડૂતો માટે આવ્યો ખુશીના સમાચાર। વર્ષ 2026-27માં ગુજરાત સરકાર શ્રી દ્વારા કપાસનું વાવેતર કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર શ્રીએ ખેતીવાડી વિભાગમાં 2 યોજનાઓ લોન્ચ કરવામાં આવેલ છે, જેમાં 14,000 તેમજ 28,000ની ઇનપુટ સહાય સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવશે। કપાસનું વાવેતર કરતા ખેડૂતોને 14,000 તેમજ 28,000ની બિયારણ, દવા અને ખાતરની કીટ જે સબસિડી સહાયમાં આપવામાં આવશે। ખેડૂત મિત્રો, આ યોજનામાં ખેડૂતોને સરકારશ્રી દ્વારા કોઈ 14,000 કે 28,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે નહીં। હાલ ઘણા બધા ખેડૂતોમાં એવી ગેરસમજ ઊભી કરવામાં આવી છે અથવા અફવાઓ ફેલાવવામાં આવી છે કે સરકારશ્રી દ્વારા તમામ ખેડૂતોને 14,000 તેમજ 28,000ની નાણાકીય સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે, પરંતુ ખેડૂત મિત્રો, આ અફવાઓથી દૂર રહી અને જે ખેડૂત મિત્રોને કપાસના વાવેતર કરવા માટે કપાસનું બિયારણ, દવા, ખાતર વગેરેની કીટની સહાય લેવી હોય તોએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો તમામ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે સરકારશ્રીની ખેતીવાડીની જે 2 આ નવી યોજના સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, તેમાં કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય ચૂકવવાની નથી, પરંતુ ખેડૂતોને કીટના રૂપે સબસિડી સહાય ચૂકવવામાં આવશે, જેની નોંધ તમામ ખેડૂત મિત્રોને લેવી।